નમસ્કાર વિદ્યાર્થીઓ, પીએસઆઈ મેન્સ મહારથી પ્રોગ્રામ અંતર્ગત આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજના આ દિવસે આપણે જે વસ્તુઓની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ એ વસ્તુઓ તમારા જીવનની ગેમ ચેન્જર વસ્તુઓ બની શકે છે। અને એટલા માટે બનશે કારણ કે આપણે બહુ જ વહેલી શરૂઆત જે છે એ કરી છે। જે ખાખીની વર્દી મેળવવાની છે, જે 2 સ્ટાર મેળવવાનો છે, એના માટે જ્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ હજી રનિંગ કરી રહ્યા છે, આપણે એનાથી 2 થી 3 સ્ટેપ જે છે એ આગળ વિચારી અને આપણી જે મુખ્ય પરીક્ષાની તૈયારી છે એ મુખ્ય પરીક્ષાની તૈયારી જે છે એ આપણે હાલ શરૂ કરી રહ્યા છીએ। અને જે મુખ્ય પરીક્ષાની તૈયારી હાલ આપણે શરૂ કરી રહ્યા છીએ તેના અંતર્ગત આપણું ફોકસ આ ફોકસ લાઈવના પ્લેટફોર્મની અંદર એ છે પીએસઆઈના મુખ્ય પરીક્ષાનું લખાણ લખવું। ઓકે, અને એ લખાણની શરૂઆત આપણે આપણા જીવનની અંદર કરી ચૂક્યા છીએ। અને આજના આ વિડીયોની અંદર ડે 1 એટલે કે પહેલા દિવસે તમને જે ક્વેશ્ચન મળ્યા છે એ પ્રશ્નો જે છે એ પ્રશ્નોનું સોલ્યુશન આપણે જે છે એ ડિસ્કશન કરવાના છીએ। અને વિદ્યાર્થી મિત્રો, આવનારા સમય માટે આ જ રીતે આપણે જે છે એ દરેક દિવસના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સોલ્વ કરવાનો આ પર્ટિક્યુલર વિડીયો લેક્ચરના માધ્યમથી જે છે એ પ્રયાસ કરીશું। જ્યારે તમે આ વિડીયો લેક્ચર જુઓ ત્યારે હંમેશા એવો પ્રયાસ કરજો કે તમે પહેલા આ પ્રશ્નો જે તમને મળ્યા હોય એ પ્રશ્નો તમે લખી ચૂક્યા હોય। જો તમે લખી ચૂક્યા હશો એ પ્રશ્નો તો ડેફિનેટલી તમને જે રીતની મદદ મળશે, જે રીતનો બેનિફિટ થશે એની કદાચ તમે કલ્પના પણ નહીં કરી શકો। અને આવનારા જે 50 દિવસો છે, 50 દિવસોના જે સોલ્યુશન્સ છે એ તમારા જીવનનો બહુ જ મોટો એક્સ ફેક્ટર જે છે એ બનવાનો છે। ઓકે, અને હું તમને એ વસ્તુની ખાતરી આપું છું કે જો તમે ડેઈલી અને કન્સિસ્ટન્ટ બેઝિસ ઉપર લખાણ જે છે એ લખતા રહ્યા, ડેઈલી અને કન્સિસ્ટન્ટ બેઝ ઉપર જે છે એ જો તમે તમારી પ્રિપરેશનને હું જે કહું છું એમ ફોલો કરતા ગયા, અને જ્યારે હું જે કહું છું એ હું એટલા માટે કહું છું અને હું શબ્દ જે છે એ એટલા માટે વધારે એમ્ફેસિસ તરીકે યુઝ કરું છું બીકોઝ આઈ ગોટ રેન્ક 16th ઇન ધી જીપીએસસી એક્ઝામ। ઓકે, તો એ સમયગાળા દરમિયાન અને એ વસ્તુની જર્નીની અંદર મારી પાસે મારો અનુભવ છે, જે અનુભવ હું તમારા વિદ્યાર્થીઓ સાથે ખાસ શેર કરીશ। અને એ અનુભવની અંદર જે છે એ આપણે એ વસ્તુને ભણવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ ખરેખર જે છે એ પેન ઉઠાઈને લખવું કેમ। ઓકે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક એ જ બાબતો ઉપર મૂંઝાતા હોય છે કે હું જે પ્રશ્નો મને મળશે એની અંદર લખીશ કઈ રીતે અને મારું લખાણ કેમ તૈયાર કરીશ। હવે જો જ્યારે આપણે વાત કરીએ સીધી મુદ્દાની, તો મુદ્દાની જ્યારે વાત કરીએ ત્યારે આપણી સામે જે છે એ ગુજરાતી ભાષાનો અભ્યાસક્રમ છે। આ ગુજરાતી ભાષાના અભ્યાસક્રમ અંતર્ગત તમારા મુદ્દાઓ છે જેમાં ખાસ તમારું નિબંધ લેખન, તમારું જે છે એ પત્ર લેખન, તમારું જે છે એ અહેવાલ લેખન, તમારું જે છે એ છે ગદ્યાર્થ ગ્રહણ, અને તમારું જે છે એ છે શું તો કે સંક્ષેપીકરણ। ઓકે, સંક્ષેપીકરણ। આટલા ટોટલ 5 મુદ્દાઓ છે તમારા અભ્યાસક્રમના। અને આ 5 મુદ્દાઓની અંદર આપણે સઘન પ્રેક્ટિસ કરી અને એને તૈયાર કરવાના છીએ। કારણ કે તમે સમજો કે નિબંધ આપણો જે છે એ 30 માર્ક્સનો છે, પત્ર જે છે એ આપણો 10 માર્ક્સનો છે, અહેવાલ 10 માર્ક્સનો છે, ગદ્યાર્થ 10 માર્ક્સનું છે અને સંક્ષેપીકરણ 10 માર્ક્સનું છે। એટલે તમે જસ્ટ ગુજરાતીનો જ વેઇટેજ જુઓ ટોટલ આખા 100 માર્ક્સના પેપરમાં, તો ગુજરાતીનું જ વેઇટેજ 70 માર્ક્સનું છે। તો એ હિસાબથી આપણે હંમેશા એ વસ્તુને વિચારી શકીએ અને હંમેશા એ વસ્તુને જે છે એ માઇન્ડસેટથી વિચારીને આગળ વધી શકીએ કે આપણે જે તૈયારી કરવાની છે એ તૈયારીની અંદર આપણે આપણા જે મુખ્ય પરીક્ષાના પાસાઓ છે એને આપણે મજબૂત બનાવવાના છે। અને આ પીએસઆઈ મેન્સ મહારથી પ્રોગ્રામના માધ્યમથી આપણે એ જ બધી વસ્તુઓને જે છે એ ખૂબ ડેવલપ કરીશું। તો તમારો સમય વધુ ન લેતા આપણે જે છે એ જે પ્રશ્નો છે ડે 1ના એ પ્રશ્નોને સોલ્વ કરવા માટેનો જે છે એ પ્રયત્ન કરીએ, એ વસ્તુની જર્નીની શરૂઆત કરીએ। હવે પ્રશ્નો તમને શું પૂછવામાં આવેલા, તો કે જો મેં તમને પ્રશ્નો જે છે એ પત્ર લેખનના સંદર્ભે ભણાવ્યા, કે પત્ર લેખનના સંદર્ભે જે છે એ મેં તમારી સાથે વસ્તુઓની ચર્ચા કરી।
ઓકે, હવે વાત શું છે તો કે પત્રલેખન શું છે અને પત્રલેખન કઈ રીતે લખવાનું. તો કે જો થિયોરીના બેઝિસ ઉપર ચર્ચા કરવા કરતાં હું તમારી સાથે જે છે એ સીધું પ્રેક્ટિકલ બાબતો જે છે એ તમારી સામે રાખીશ કે પત્ર લેખન કરાય કઈ રીતે. ઓકે, હાઉ ટુ રાઇટ ધ લેટર, કયા કયા મુદ્દાઓ જે છે એ લેટર લખાણ કે પત્ર લેખનની દરમિયાન ધ્યાનમાં રાખવાના, કઈ કઈ રીતે વસ્તુઓને આપણે વિચારી શકીએ, કઈ રીતે લખી શકીએ, ભાષાની શૈલી કેવી હોવી જોઈએ, પહેલો પેરેગ્રાફ કેવો હોવો જોઈએ, બીજો પેરેગ્રાફ, ત્રીજો પેરેગ્રાફ, આ બધા પેરેગ્રાફ કઈ રીતે હોવા જોઈએ, આ બધી વસ્તુઓની ચર્ચા જે છે એ આપણે આ સમગ્ર લેક્ચર દરમિયાન કરવાના છીએ. તો જો પત્રલેખનના સંદર્ભમાં તમને બે પ્રકારના પત્રો પૂછાય. એક પત્ર હોય જેને આપણે કહીએ ઔપચારિક પત્ર અને બીજો જે પત્ર હોય એને આપણે શું કહીએ તો કે અનૌપચારિક પત્ર. ઓકે, ઔપચારિક પત્ર અને અનૌપચારિક પત્ર. અત્યારના સમયની અંદર હાલ આપણે જે જોવાના છીએ આ લેક્ચરની અંદર એ ઔપચારિક પત્રો જોવાના છીએ. હવે ઔપચારિક પત્રોને ઇંગ્લિશમાં ફોર્મલ લેટર્સ કહેવાય. એટલે આ એવા પત્રો હોય કે ભાઈ માનો એક અધિકારી જે છે એ બીજા અધિકારીને લખતો હોય. ઓકે, કોઈ અધિકારી જે છે એ અધિકારીને કોઈ ફરિયાદ કરતો નાગરિક પત્ર લખતા હોય, અધિકારી જે છે એ કોઈ સોસાયટીને લખતો હોય, અધિકારી જે છે કોઈ પ્રમુખને લખતો હોય. આવી રીતે જે છે એ પત્રો એકબીજાને લખતા હોય. પણ એ ખાસ એક વસ્તુ એ જોવાની કે અહીંયા કોઈ સગા સંબંધીને, મિત્રને કે ભાઈને કે બેનને કે એ કોઈને પત્ર લખાતો નથી. પત્ર કોને લખાય તો કે ખાસ કરીને કોઈ અધિકારીને કે ફોર્મલ ચેનલની અંદર. ઓકે, માની લો કે જે છે તમે વર્તમાન પત્રના તંત્રીને લખો. આ બધું શું છે હું તમારી સાથે ડિસ્કસ કરીશ. તો આને આપણે શું કહીએ તો કે આને આપણે સામાન્ય રીતે કહીએ ઔપચારિક પત્ર. હવે પત્રના પ્રશ્નો કેવા પૂછાય તો જો આપણે તમને જે સમયગાળા દરમિયાન પત્રોના પ્રશ્નો આપવાના છીએ એ પ્રશ્નો એવા હશે કે જે એક્ઝેક્ટલી 2025ના વર્ષની અંદર લેવાયેલું જે પીએસઆઈનું પેપર હશે એની સાથે ક્યાંક મેળ ખાતા હશે. અને આપણો એક બહુ જ ડેડિકેટેડ એવો પ્રયાસ છે કે આ 50 દિવસોની અંદર તમને જે પ્રશ્નો આપીએ એ પ્રશ્નો ખાસ તમારી પોલીસની થીમ સાથે જોડાયેલા હોય. અને પોલીસની થીમ સાથે જોડાયેલા હોય તેમાં જેટલા પણ કરંટ અફેર્સના અને પોલીસની ઘટનાઓ સાથેના મુદ્દાઓ છે આ બધા જ મુદ્દાઓને જે છે એ આપણે તમારી સમક્ષ મૂકવાના છીએ. અને એ પણ વિડીયો લેક્ચર્સના માધ્યમથી તમને બ્રેઇન સ્ટોર્મિંગ કરાવતા જઈશું કે આ બધા મુદ્દાઓ છે એ મુદ્દાઓની ઉપર લખી કઈ રીતે શકાય. એ બી એક બહુ મહત્વનો મુદ્દો છે. તો કઈ રીતે લખી શકાય એને પણ આપણે આના અંતર્ગત જ સમજશું અને વન બાય વન જે છે એ ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરીએ. હવે જો પ્રશ્ન નંબર 1 શું છે તો કે પ્રશ્ન નંબર 1 કંઈક આવું કહે છે. શું કહે છે તો કે એવું કહે છે કે તમે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવો છો. તાજેતરમાં વધેલા ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સ્થાનિક રેડિયો સ્ટેશનના ડિરેક્ટરશ્રીને જે છે એ પત્ર લખો. ઓકે, એટલે કોણ લખે છે તો કે પીએસઆઈ. કોને લખે છે તો કે કોઈ ડિરેક્ટરને લખે છે. ઓકે, શેના માટે લખે છે તો કે સમજો એક બહુ જ ફેમસ ટર્મિનોલોજી. અને આ ટર્મિનોલોજી શું છે તો કે ડિજિટલ અરેસ્ટ. ઓકે, એ ડિજિટલ અરેસ્ટના માધ્યમથી કે ડિજિટલ અરેસ્ટ બાબતે પત્ર લખે છે. અને શેના માટે તો કે જનજાગૃતિ ફેલાવવા માટે જે છે પત્ર લખાઈ રહ્યો છે. ઓકે, તો આ એક ક્વેશ્ચન હતો. આગળ આને આપણે ડિટેલ સોલ્યુશન પણ જોઈશું. પછી એક બીજો ક્વેશ્ચન હતો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવતા ડીપ ફેક વિડીયો સામાજિક શાંતિ માટે કેવી રીતે ખતરો છે તે અંગે અબકો વર્તમાન પત્રના તંત્રીશ્રીને પ્રકાશન અર્થે પત્ર લખો. ઓકે, બીજો ક્વેશ્ચન આ છે. ત્રીજો ક્વેશ્ચન આવો છે કે તમે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવો છો. તમારા વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં સુરક્ષા સેતુ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી અને વોચમેનની વ્યવસ્થા સજ્જ કરવા માટે સોસાયટીઓના પ્રમુખને પત્ર લખો. ઓકે, કે સોસાયટી પ્રમુખોને પત્ર લખો. તો વિચાર કરો, અહીંયા પીએસઆઈ પ્રમુખને પત્ર લખે છે, અહીંયા કોઈ એક વ્યક્તિ લખતો હશે વર્તમાન પત્રના તંત્રીશ્રીને, અહીંયા પણ પીએસઆઈ પત્ર લખે છે કોને તો કે ભાઈ કોઈ સ્થાનિક પોલીસ રેડિયો સ્ટેશનના તો કે ડિરેક્ટરને. હવે આ પત્રો જે છે એ ત્રણેય પત્રો પ્રકાર કેવો છે તો કે ઔપચારિક પત્રો છે, ફોર્મલ લેટર્સ છે. હવે પત્ર લેખન જ્યારે આપણે લખવાનું હોય ને ત્યારે એનું એક ચોક્કસ રૂપથી માળખું હોય, એનું એક સ્ટ્રક્ચર હોય. ઓકે, અને સ્ટ્રક્ચર આપણે વન બાય વન જે છે એ સમજીશું. ચાલો, તો શરૂઆત આપણે સીધું પહેલા ક્વેશ્ચનથી કરીએ અને એ પહેલા ક્વેશ્ચનને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે કઈ રીતે વસ્તુઓ જે છે એ લખી છે, કઈ રીતે વસ્તુઓ જે છે એને દર્શાવી છે. ઓકે, વન બાય વન જે છે એ જોવાનો પ્રયત્ન કરીએ. ક્વેશ્ચન આપણે ઓલરેડી જોઈ લીધો કે ક્વેશ્ચન કઈ બાબત સાથે જોડાયેલો છે કે તમે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે સાયબર સેલની અંદર જે છે એ ફરજ બજાવો છો.
ઓકે, અને તમારા જે કિસ્સાઓ છે એ કિસ્સાઓ શેના બાબતે, તો કે ડિજિટલ અરેસ્ટ બાબતે જે છે એ તમે પત્ર લખવા માંગો છો, તો જનજાગૃતિ ફેલાવતો એક આખો પત્ર તૈયાર કરો. હવે જો એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે તમારું જે તમને જે પરીક્ષાની અંદર જે છે એ આખું પેજ આપશે એ કંઈક આવું પેજ હશે કે આવા ટોટલ એક પેજ હશે. પેજની અંદર આવું કંઈક માર્જિન હશે, ચારો કે ચારો સાઈડ, અને ચારો સાઈડ, અને અહીંયા વચ્ચે જે છે તમારી ઇન્ફોર્મેશન લખવાની થશે. આવી રીતની વસ્તુ હશે. ઓકે, તો આપણે પણ જે સમયાંતરે પ્રેક્ટિસ કરવાની છે એ પ્રેક્ટિસ આપણે હંમેશા આવા જ કંઈક પેજીસની અંદર કરીશું, જેથી આપણી પકડ જે છે એ લખવા ઉપર વધુ સારી બેસી શકે. હવે હું તમને પ્રશ્ન ઉપર જઈ રહ્યો છું. તો કે જો એક વાત યાદ રાખવાની છે તમારે, પત્ર લેખન હોય, અહેવાલ લેખન હોય કે પછી નિબંધ હોય, આ ત્રણેયને તમારે 3 પાર્ટમાં ડિવાઈડ કરવાનો છે. એક હશે કોઈ વસ્તુની શરૂઆત, એક હશે કોઈ વસ્તુનો મધ્ય ભાગ કે બોડી પાર્ટ, અને એક હશે એનું સમાપન. ઓકે, આવા કંઈ શીર્ષક લખવા નથી, પણ તમારે તમારા માઇન્ડની અંદર આ વસ્તુને યાદ રાખવાની છે. પત્ર લેખનની શરૂઆતમાં તમારે એક ફકરો લખવાનો, કે નિબંધ લેખનની શરૂઆતમાં ફકરો લખો, કે અહેવાલ લેખનની શરૂઆતમાં ફકરો લખો. આ વસ્તુ શું દર્શાવે છે કે તમે વસ્તુ શરૂ કરી રહ્યા છો. ઓકે, મધ્ય ભાગની અંદર સંપૂર્ણ જે થીમ તમને પૂછવામાં આવી છે એ થીમની જે છે એ શું કરવાની છે, તો કે સંપૂર્ણ માહિતી આપવાની છે. અને સમાપનની અંદર જે છે એ તમારે શું કરવાનું, તો કે અંત કરવાનો. જે બી ટોપિક જે છે એ ટોપિકનો અંત કરવાનો, કન્ક્લુઝન કરવાનું. આ નિબંધમાં પણ લાગુ થશે, પત્રમાં બી લાગુ થશે, અને અહેવાલમાં બી લાગુ થશે. હવે એક પત્ર લેખનનું આપણે ફોર્મેટ જોઈ લઈએ, તો કે કેવું ફોર્મેટ છે. તો કે તમારું જે પેજ હોય એ પેજના જમણી બાજુ, આ જમણી બાજુનું જે કોર્નર છે, ઓકે, એ કોર્નરની અંદર હંમેશા વિગત શેની હોય, તો કે વિગત હોય પત્ર લખનારની. ઓકે, તો જો પત્ર લખનારની વિગત કેમ લખવાની, જે પરીક્ષા તમને એક્ઝામ આપી હોય તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે લખતા હોય તો એ, કાંઈ ન આપ્યું હોય તો એક નાગરિક તરીકે લખવાનો, જે તમને કોઈ પ્રમુખ વતી પોલીસ ઇન્સ્પેક્ટરને લખતા હોય તો એ, જે આપ્યો હોય તમને હોદ્દો એ. તો સમજો એક હોય અબક, પછી નીચે હોય પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સાયબર ક્રાઇમ સેલ, સરનામું 1, અમદાવાદ, તારીખ. ઓકે, તારીખમાં પણ એવું છે કે તમને કોઈ તારીખ સંદર્ભે બહુ ચિંતા કરવાની જરૂર નહીં. જે પરીક્ષાની જે તારીખ આવી હોય એ દિવસની તારીખ લખ નાખવાની પત્ર લેખનની અંદર, એટલે આપણે કન્ફ્યુઝન થાય નહીં. હા, એક વસ્તુ યાદ રાખવાની, કોઈ જન્મ જયંતિ કે કોઈ પણ પ્રકારનું એવું ફંક્શન છે જે કોઈ ખાસ દિવસ સાથે જોડાયેલું છે, તો એમાં તમે જે છે એ તારીખ એના અકોર્ડિંગ લખવી. ઓકે, તમે કોઈ જન્મ જયંતિ ઉજવવા માટેની પરમિશન લેતા હોય તો ઓબ્વિયસલી જે દિવસે જન્મ જયંતિ હોય એના 1-2 દિવસ પહેલાની વિગત લખવાની થાય. ઓકે, રાઈટ. તો આ વસ્તુ એક ખાસ યાદ રાખજો. કોઈ ઘટના બની ગઈ હોય એના પછી તમે પત્ર લખતા હોય તો તમારે જે છે એ તારીખ ઘટના બની ગઈ હોય એના પછી લખવાની થાય. આ એક યાદ રહેવું જોઈએ. તો આ પત્ર લખનારની વિગતો જમણી બાજુ. પછી ડાબી બાજુ શું આવે, તો કે ડાબી બાજુ એવું આવે જેને આપણે પત્ર લખી રહ્યા છીએ ને, ઓકે, જેને પત્ર લખવાનો છે તેની વિગતો. ઓકે, તો અહીંયા આવે પ્રતિ તરીને બાજુમાં એક વસ્તુ ખાસ ભૂલાય નહીં, એ છે શું, તો કે અલ્પ વિરામ. ઓકે, માનનીય ડાયરેક્ટર શ્રી, આકાશવાણી અથવા સ્થાનિક રેડિયો સ્ટેશન, તમારે જે લખવું એ લખી શકો. અને નીચે આવે અમદાવાદ, ફૂલ સ્ટોપ. બસ આ બે વસ્તુ લખાઈ જાય. પછી ખાસ એક વસ્તુ યાદ રાખવાની કે જે ઔપચારિક પત્ર હોય ને, ઔપચારિક, તો ઔપચારિક પત્રની અંદર હંમેશા જે છે એ શું આવે, તો કે ઔપચારિક પત્રની અંદર હંમેશા વિષય આવે. તો અહીંયા આપણે વિષય લખ્યો. ઓકે, વિષય બહુ જ ટૂંકો અને સ્પષ્ટ હોવો જોઈએ કે ડિજિટલ અરેસ્ટ ફ્રોડ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સહયોગ આપવા બાબત. ઓકે, આવું એક નોર્મલ જે તમને કીધું જ છે, જો ડિજિટલ અરેસ્ટના જે કિસ્સાઓ વધે છે અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સ્થાનિક રેડિયો સ્ટેશનના ડાયરેક્ટરને પત્ર લખો. એટલે તમે બહુ સિમ્પલ શું લખ્યું, તો કે પત્ર. સિમ્પલ શું લખ્યું, ટાઇટલ. અચ્છા, હવે બીજી એક વાત, મેં તમને કીધું હતું કે તમારે જે છે એક ટાસ્ક કરવાનું, તો કે ટાસ્ક શું કરવાનું, તો કે બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું. ઓકે, બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું. બ્રેઇન સ્ટોર્મિંગને બીજા શબ્દમાં કહેવાય વિચારવાનું. ઓકે, વિચારવું. તો વિચારવાનું શું છે, તો કે જો બ્રેઇન સ્ટોર્મિંગ કે વિચારવાની બાબતમાં એનો સમાવેશ થાય કે આની અંદર આપણે શું લખીશું. મેઇન જે થીમ છે કે ભાઈ ડિજિટલ અરેસ્ટ અંગે જનજાગૃતિ ફેલાવવાની વાત છે, તો એના માટે આપણે શું લખીશું. તો પહેલાં તો તમારે એવું લખાય, મતલબ હું તમને કહું છું તમારે વિચારવાનું. હું તમને અમુક જે થોડા શરૂઆતના એસે હશે, થોડા શરૂઆતના નિબંધ હશે, થોડા શરૂઆતના અહેવાલ હશે, આ બધી વસ્તુમાં કહીશ કે આમ વિચારાય. જેમ હું તમને એમ કહીશ ને કે આમ વિચારાય, એ પછી તમારું મગજ જે છે એ પોતાનું જ એ રીતે ચાલવા માંડશે કે હા ભાઈ આમ વિચારાય.
ઓકે, તો અહીંયા જો ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ અંગે જનજાગૃતિ ફેલાવવાની વાત છે. તો જનજાગૃતિમાં હંમેશા કોઈ બી બાબતની શરૂઆત એ થાય કે આ છે શું. તો તમારે એક વસ્તુ લખવાનું કે આ ડિજિટલ અરેસ્ટ જે છે એ છે શું, અરેસ્ટ શું છે. પહેલા તો આની વિગતો આપવાની. ઓકે, પછી આમાં કેવા કાર્યો કરવામાં આવે, પછી તો કે આની બાબત સાથે જોડાયેલી જે મિથ્યાઓ હોય કે ભાઈ આવું તો કાંઈ હોય નહીં, આ બધી ખોટા ડરે છે એક્સેટ્રા એક્સેટ્રા એ બધું. અને ચોથી વસ્તુ કે આનાથી સાવચેતી કેમ રાખવાની. જો આટલી વસ્તુની વિગતો આપણી પાસે આવી જાય તો આ પત્ર લખવો બહુ સરળ બની જાય, આ પત્રની માહિતી નાખવી બહુ સરળ બની જાય. તો વન બાય વન એ જ જોવાનો આપણે પ્રયત્ન કરીએ કે વિષય લખી દીધો પછી હવે શું કરવાનું. તો કે જો સૌથી પહેલા આવે સંબોધન. આ વિષય લખ્યા પછી કે માનનીય સાહેબ શ્રી. ઓકે, હંમેશા સંબોધન હોય, સાહેબ શ્રી હોય, મેડમ શ્રી બી લખી શકો, મેડમની બદલે ગુજરાતી શબ્દો લખો હોય, મહોદયા શ્રી તો એ બી લખી શકો, જે તમને યોગ્ય લાગે તે લખી શકો. હવે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે જ્યારે હું તમને પત્રો ભણાવીશ એ સમયગાળા દરમિયાન હું પત્રની સાથે સાથે તમને હું કરતો જઈશ શું, તો કે હું કરીશ વાંચન. આ વાંચનના માધ્યમથી તમને જે છે એ તમને ખબર પડશે. ખબર શેની પડશે, તો કે તમને ખબર પડશે શું પડશે, તો કે ભાઈ ભાષા કેવી હોવી જોઈએ, શબ્દો કેવા હોવા જોઈએ, આ વસ્તુની તમને ખબર પડશે. એટલા માટે હું વાંચીશ. ઓકે, અને હું તમને કહીશ કે જો અહીંયા આવું લખી શકાય, આવા શબ્દો લખી શકાય એક્સેટ્રા એક્સેટ્રા, ધેટ આઈ વિલ ટેલ યુ. ઓકે, ચાલો તો શરૂ કરીએ. હવે તો કે સૌથી પહેલો પેરેગ્રાફમાં શું છે, તો કે આ એક તમે જ્યારે ફોર્મલ લેટર લખતા હોય ત્યારે આવો એક શબ્દ એડ કરી શકો. સરકારમાં પણ આ શબ્દ એડ થતા હોય છે. સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, એટલે આ વિષયના સંદર્ભે ઓકે જણાવવાનું કે હું અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. ઓકે, તાજેતરના સમયમાં ટેકનોલોજીના વધતા વ્યાપ સાથે સાયબર અપરાધોનું સ્વરૂપ પણ બદલાયું છે. આ તમે એક બેઝિક ઇન્ટ્રોડક્ટરી લાઇન્સ લખી. ઓકે, પછી શું લખ્યું, તો કે પછી તમે એવું લખ્યું છેલ્લા કેટલાક સમયથી સમગ્ર રાજ્ય અને દેશમાં ડિજિટલ અરેસ્ટના એક નવા અને અત્યંત ખતરનાક સાયબર ફ્રોડના કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. આ સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈ સામાન્ય નાગરિકને જાગૃત કરવા માટે આપના લોકપ્રિય માધ્યમ રેડિયો દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવા માટે આ પત્ર લખી રહ્યો છું. તો તમે આ પત્રના જે શરૂઆતના 2 પેરેગ્રાફ કે 1 પેરેગ્રાફ છે એની અંદર પત્ર લખવાની એક શું આપી, પ્રસ્તાવના આપી. ઓકે, ઇન્ટ્રોડક્શન આપ્યો કે ભાઈ હું આ સંદર્ભે પત્ર લખી રહ્યો છું. હવે તો કે તમે આ એમને એવું કહેવા માંગો છો કે એ વ્યક્તિ તમારા વતી જે છે એ જનજાગૃતિ અભિયાન ચલાવે તો એને બી તો માહિતી સાથે અવગત કરાવવા પડે કે ભાઈ ડિજિટલ અરેસ્ટ શું છે, આવી ઘટનાઓ શું કામ બને છે એક્સેટ્રા એક્સેટ્રા. તો આપણે લખ્યું ડિજિટલ અરેસ્ટ શું છે. હવે ડિજિટલ અરેસ્ટ શું છે તો એમાં તો આપણે એક ડેફિનેશન જ આપવાની કે આ પ્રકારના ફ્રોડમાં ગુનેગારો સામાન્ય નાગરિકને પોલીસ અધિકારી, સીબીઆઈ, નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ અથવા કસ્ટમ ઓફિસર બનીને વિડીયો કોલ કરે છે. તેઓ ભોગ બનનારને ડરાવે છે કે તેમના નામે કોઈ ગેરકાયદેસર પાર્સલ આવ્યું છે જેમાં ડ્રગ્સ અથવા પ્રતિબંધિત વસ્તુઓ જે છે એ મળી આવી છે કે મળી છે, અથવા તેના બેંક ખાતાનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે. આવા પ્રકારની વાત કે ભ્રમણા જે છે એ ફેલાવે. ત્યારબાદ ભોગ બનનારને ઓનલાઈન વિડીયો કોલ, સ્કાઇપ અથવા વોટ્સએપ પર સતત નજર હેઠળ રાખવામાં આવે છે અને તેની ઘરની બહાર નીકળવા કે કોઈની સાથે વાત કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે, જેને તેઓ ડિજિટલ અરેસ્ટનું નામ આપે છે. મતલબ એવું જ કે ભાઈ તમને શરૂઆતમાં ડિજિટલ અરેસ્ટ કરી લીધા જ્યારે ફોન કરે ત્યારે, અને કેસ પૂરો કરવાના બહાને લાખો રૂપિયાની શું કરે, માંગણી કરે, ભ્રષ્ટાચાર કરે, ખંડણી કરે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન આવી ગઈ ડિજિટલ અરેસ્ટની, જેથી વ્યક્તિ જે ડિરેક્ટર હોય રેડિયોના એ જનજાગૃતિ અર્થે જ્યારે અભિયાન કરે ત્યારે આ વસ્તુની વિગતોને સામેલ કરી શકે. હવે જાગૃતિની જરૂરિયાત કઈ બાબતે છે એવું લખી રહ્યો છે. તો કે શું છે, તો કે જો સાયબર સેલની તપાસમાં બહાર આવ્યું છે કે ભણેલ ગણેલ અને પ્રતિષ્ઠિત લોકો પણ ડરના કારણે આ ઝાડમાં ફસાઈ જાય છે. લોકોએ જાણવું ખૂબ જરૂરી છે કે ઓકે શું જાણવું જરૂરી છે, તો આપણે એવું લખ્યું કે ભારતીય કાયદામાં ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ જોગવાઈ જ નથી. કોઈ પણ તપાસ એજન્સી વિડીયો કોલ દ્વારા ક્યારેય કોઈની ધરપકડ કરતી નથી કે પૈસાની માંગણી કરતી નથી. સરકારી એજન્સીઓ ક્યારેય વોટ્સએપ કે સ્કાઇપ પર સત્તાવાર રીતે કાર્યવાહી કરતી નથી. આ જાગૃતિ ફેલાવવાની વાત, આ પેલા ડિજિટલ અરેસ્ટ શું છે અને પછી જાગૃતિ ફેલાવવાની વાત થઈ ગઈ. પછી એવું વસ્તુ લખ્યું કે ભાઈ રેડિયોના માધ્યમથી શું સહયોગ અપેક્ષિત છે. તો એવું કીધું કે રેડિયો એક માધ્યમ છે જે છેવાડાના માનવી સુધી અને વાહન ચલાવતા કે ઘરે કામ કરતા લોકો સુધી સરળતાથી પહોંચે છે.
જો આપના સ્ટેશન દ્વારા દિવસમાં વિવિધ સમયે સાયબર સેફટી ટિપ્સ અથવા અવેરનેસ જિંગલ્સ મતલબ કે ઓલી રાઇમિંગ જે પોયમ જેવી વસ્તુઓ હોય તે ઓકે એવી જિંગલ્સ પ્રસારિત કરવામાં આવે તો આપણે અનેક લોકોને આર્થિક રીતે પાયમાલીથી બચાવી શકીએ છીએ. આપના લોકપ્રિય આરજે દ્વારા જો આ વિષય પર ચર્ચા કરવામાં આવે અથવા સાયબર નિષ્ણાંતો સાથે નાના નાના ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવે તો એની ખૂબ વ્યાપક અસર રહેશે. પછી શું લખ્યું તો કે વાત એ લખી કે સંદેશ જે લોકો સુધી પહોંચાડવો જોઈએ. ઓકે તો સંદેશ શું પહોંચાડવાનો છે તો કેવો પહોંચાડવાનો છે કે ભાઈ અજાણ્યા કોલથી કે વિડીયો કોલથી કોઈ ડરવાની જરૂર નથી. કોઈ પણ ધમકી ભર્યા કોલ આવે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અથવા 1930 હેલ્પલાઇન ઉપર ફોન કરો અને સાયબર ક્રાઇમ પોર્ટલ www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો. આ વસ્તુ લખી દીધી. હવે તો કે નીચે એક લાસ્ટ આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને આપણે એવો કહી શકીએ કે કન્ક્લુડિંગ પેરેગ્રાફ. ઓકે કન્ક્લુઝન. તો કે શું લખ્યું મને આશા છે કે સામાજિક જવાબદારીના ભાગરૂપે આપ આ ગંભીર વિષય પર જનજાગૃતિ ફેલાવવા માટે અમારા સાયબર ક્રાઇમ સેલને પૂરો સહયોગ આપશો. જો આપને આ વિષય પર કોઈ સ્ક્રિપ્ટ અથવા અધિકૃત વિગતોની જરૂર હોય તો અમારો વિભાગ આપને પૂરી પાડવા માટે તત્પર છે. આપની હકારાત્મક પ્રતિસાદની અપેક્ષા સ. ઓકે અહીંયા તમારો લેટર પૂરો અને લાસ્ટમાં તમે એ વસ્તુ લખી દો કે આપનો વિશ્વાસુ અબકો પીએસઆઈ સાયબર ક્રાઇમ સેલ. તો જો મેં જે પત્ર લખ્યો કે મેં જે તમને વાંચીને સંભળાવી એ વસ્તુ તમે વાંચીને કે સાંભળીને ખુદ કનેક્ટ કરી શકો કે હા ભાઈ અને વિચાર કરો કે આખા પત્રની અંદર એક વસ્તુ બહુ જ સમાન રાખી છે અને બહુ સિમ્પલ રાખી છે અને એ છે શું તો કે એ છે ભાષા. બહુ જ સરળ ભાષા આપણે રાખવાનો પ્રયત્ન કર્યો છે. સરળ ભાષા રાખવાનો એટલા માટે પ્રયત્ન કર્યો છે કારણ કે તમારી વસ્તુ જે વ્યક્તિ વાંચવાના છે એ બી કોઈક એવા અનનોન પર્સન હશે કે ભાઈ જે પહેલી વખત વાંચી રહી હોય અને પહેલી વખત જે વ્યક્તિ વાંચે એને આપણો ઉદ્દેશ્ય એવો હોય કે આ વસ્તુ વાંચીને તરત જ શું થઈ જવી જોઈએ તો કે સમજાઈ જવી જોઈએ. ઓકે એમને આ વસ્તુ જે છે એ સમજાઈ જવી જોઈએ. તો આ રીતનો આપણો પત્ર. ઓકે બહુ જ ઇઝી શબ્દો અને ઇઝી લેંગ્વેજ. ચાલો હવે એનાથી આગળ બીજો એક પત્ર જોઈએ. ઓકે તો કે બીજો પત્ર શું છે તો કે બીજો પત્ર કંઈક આવો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવતા ડીપ ફેક વિડીયો સામાજિક શાંતિ માટે કેવી રીતે ખતરો છે તે અંગે અબકો વર્તમાન પત્રના તંત્રીશ્રીને લખો. હવે જો એક વખત તમે યાદ રાખજો વાત કે લાસ્ટ ટાઈમ એવો ક્વેશ્ચન પૂછાયો હતો કે જ્યાં તંત્રીને કે એને પત્ર લખવામાં આવતો હોય. ઓકે તંત્રીને પત્ર લખવામાં આવતો એનો મતલબ એવો છે કે કોઈ વર્તમાન પત્ર હોય એના જે એડિટર છે એ એડિટરને તમે જાણ કરી રહ્યા છો કે ભાઈ આવી વસ્તુની ઘટના બની રહી છે. ઓકે તો તમે એને ઇન્ફોર્મ કરો છો. હવે ઇન્ફોર્મ કરવામાં જો અહીંયા એવું લખ્યું નથી કોણ લખે છે, ખાલી એટલું લખ્યું કોને લખવામાં આવે છે. તો લખી તો કોઈ બી શકે, જાગૃત નાગરિક બી લખી શકે, પીએસઆઈ બી લખી શકે, કોઈ સાયબર એક્સપર્ટ બી લખી શકે, કોઈ બી લખી શકે. જ્યારે લખવાનું તમને એવું નથી કીધું કે ભાઈ કોણ લખી રહ્યું છે તો તમે તમારી જાતે બનાવી શકો કે ભાઈ કોણ લખે છે. કે જ્યારે તમને એવું કીધું એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તમે લખો તો તમારે ખાસ એ જ વસ્તુ ફોલો કરવી પડે. બટ અહીંયા તો તમને એ સચ એવું કાંઈ વસ્તુનું બાયફર્ગેશન આપ્યું નથી, કોઈ માહિતી આપી નથી, એટલે તમે તમારી રીતે મનમાં જે વસ્તુ યોગ્ય લાગે તે લખી શકો. તો કે કખગ જાગૃત નાગરિક સરનામું 1 અમદાવાદ તારીખ. ઓકે આટલી વિગતો આપણે લખી નાખી. આ વસ્તુ કેની તો કે પત્ર લખનારની. પછી કોને પત્ર લખાઈ રહ્યો છે તો કે પ્રતિ તંત્રી શ્રી અબકો અમદાવાદ. ઓકે તમે એ બાજુમાં એવું પણ લખી શકો કે અબકો વર્તમાન પત્ર. અબકો વર્તમાન પત્ર. ઓકે તો આ રીતની ઇન્ફોર્મેશન લખીશું. વિષય શું છે તો કે વિષય કેવો છે કે ડીપ ફેક ટેકનોલોજીનો વધતો દુરુપયોગ અને સામાજિક શાંતિ સામેના જોખમ અંગે. મારું કેવું હંમેશા તમને એવું છે કે જ્યારે તમે વિષય લખો તો એ વિષયની અંદર તમારું જે થીમ છે એ થીમ ખાસ રિફ્લેક્ટ થવી જોઈએ. એ થીમ ખાસ શોકેસ થવી જોઈએ કે તમે જે થીમ ઉપર વિગત લખો છો એ થીમ ત્યાં વિષયમાં જ દેખાઈ જવી જોઈએ અને એ બી ટૂંકમાં. ઓકે બહુ જ મોટા જે છે એ ટાઇટલ સાથે વસ્તુઓ નહીં લખવાની, બહુ જ ટૂંકમાં જે છે એ વિગતો તમારે આપવાની થતી હોય છે. ચલો હવે તો કે અહીંયા લખીએ વિષય, પછી નીચે શું આપ્યું તો કે માનનીય સાહેબશ્રી. ઓકે માનનીય સાહેબશ્રી શું કીધું તો કે જો આપના પ્રતિષ્ઠિત અને લોકપ્રિય વર્તમાન પત્રની વાચક પત્ર કોલમ દ્વારા હું એક અત્યંત ગંભીર અને વર્તમાન સમયના સળગતા વિષય ડીપ ફેક વિડીયો તરફ પ્રશાસન અને પ્રજાનું ધ્યાન દોરવા માંગુ છું. આશા છે કે જનહિતમાં આ પત્રને આપના અખબારમાં તમે સ્થાન આપશો. હવે જો વ્યક્તિ લખે છે, વ્યક્તિ એવું કહે છે કે ભાઈ તમે આને અખબારની અંદર સ્થાન આપો, તો તમારે વિચારવાનું કે ભાઈ આનું શરૂઆત હું કઈ રીતે કરી શકું. ઓકે એક પીએસઆઈ તરીકે તમે લખતા હોય તો તમે એવું લખો કે ભાઈ જે પ્રકારની અત્યારની અમારી સ્થિતિ છે એ સ્થિતિની અંદર અમારી પાસે જે છે એ ઘણા બધા
એવા કેસ આવતા હોય છે, ઘણા બધા એવા કેસ આવતા હોય છે કે જેમાં ડીપ ફેક વિડીયોઝ જે છે એ બનતા હોય અને એને કારણે જે છે એ લોકો જે છે એ માનસિક ત્રાસથી જે છે એ પસાર થઈ રહ્યા હોય. તમે પીએસઆઈ તરીકે લખતા હોય તો એવું શરૂઆત, પણ અહીંયા તમે એક જાગૃત નાગરિક તરીકે લખો છો અને જાગૃત નાગરિક તરીકે તમે વર્તમાનપત્ર અને તંત્રીને લખો છો તો તમે એવું કનેક્ટ કરો છો કે ભાઈ અમે તમારા વાચક છીએ અને આ કોલમ દ્વારા જે છે અમે આ વસ્તુ ઉપર લોકોનું અને પ્રજાનું ધ્યાન દોરવા માંગીએ છીએ. ચલો હવે આગળ જોઈએ. પછી શું છે તો કે જો આ આખો તમે આ વસ્તુ જુઓ તો તમને એ વસ્તુ દેખાશે કે યાર જો આપણે પત્ર કે લાઈક વસ્તુ લખતા હોય તો એને આપણે જે છે એ બહુ જ વ્યવસ્થિત રીતે જે છે એ ઓર્ગેનાઇઝ કરવી પડે. ઓર્ગેનાઇઝ એટલે તો કે જો આપણે અગાઉ બી એક ક્વેશ્ચન જોયો, એ ક્વેશ્ચનની અંદર મેં ઘણી બધી વસ્તુઓ જે છે એ મુદ્દામાં આપી. હવે મુદ્દામાં છે એ તમે મેઇન થીમ વાળી વસ્તુ લખી શકો કે ભાઈ ડીપ ફેક વિડીયો જે છે તો આ ડીપ ફેક વિડીયો જે છે એ કઈ રીતે પડકારો ઊભા કરી રહી છે, તો એક બાબત થઈ ગઈ. એને આપણે લખી શેમાં તો કે પોઈન્ટ્સની અંદર. આને તમે ફકરામાંય લખી શકો, બે રીતે લખવાની છૂટ છે, પણ આપણે થોડું વધુ યુનિક લાગે અને કોઈ બીજાથી કંઈક વસ્તુ અલગ લાગે એટલા માટે આપણે એને કેવી રીતે લખી તો કે પોઈન્ટ્સની અંદર લખી. હવે જો શું છે તો કે આધુનિક યુગમાં એઆઈ ટેકનોલોજીએ વિજ્ઞાનના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે, પરંતુ તેની નકારાત્મક બાજુ તરીકે ઉભરી આવેલ ડીપ ફેક ટેકનોલોજી આજે સામાજિક શાંતિ અને વ્યક્તિગત ગરિમા એટલે કે વ્યક્તિની ગોપનીયતા માટે એક મોટો ખતરો બની રહી છે. ડીપ ફેક એટલે એવી પ્રક્રિયા જેમાં એઆઈના માધ્યમથી કોઈ પણ વ્યક્તિના ચહેરા કે અવાજને અન્ય વિડીયોમાં એવી રીતે જોડવામાં આવે કે તે અસલી છે કે નકલી તેને ઓળખવું લગભગ અશક્ય બની જાય. હવે જો હું તમને જે ભાષાની વાત કરતો હતો એ ભાષાની વાતમાં ખાસ કરીને તમે એ વસ્તુ સમજો કે અહીંયા મેં જે વસ્તુ તમને દર્શાવી એ ભાષાની અંદર એટલી સરળ ભાષાનો ઉપયોગ થયો છે, એટલી સરળ ભાષાનો કે કોઈ બી વ્યક્તિ એને જોવે વાંચે ને તો એને સમજાઈ જાય. જેમ કે તમે ડીપ ફેક પહેલી વખત જે છે એ સાંભળતા હોય તો એ તમને આ જે ડેફિનેશન છે એ ડેફિનેશનથી ખબર પડી જાય કે ભાઈ ડીપ ફેક એટલે એવી પ્રક્રિયા કે એઆઈના માધ્યમથી કોઈ પણ વ્યક્તિનો અવાજ કે ચહેરો જે છે એને એવી રીતે જોડી દેવામાં આવે કે જે અસલી છે કે નકલી એ ઓળખવું જે છે એ મુશ્કેલ બની જાય. હવે એને કારણે કયા કયા પડકારો જે છે એ ઊભા થયા તો કે જો પહેલી વસ્તુ, હવે તમારે વિચારવાનું, જો અહીંયા તમારો વિચારવાનો, તમારે બ્રેઇન સ્ટોર્મિંગ કરવું જ પડશે. તમે આટલા બધા મારી પાસે લેટર કે પત્રો કે અહેવાલ લેખન જોશો એટલે તમને વસ્તુનો આઈડિયા થઈ જશે કે હા વાત એવી છે કે હું જે છે આની ઉપર કંઈક વિચારું, કંઈક બ્રેઇન સ્ટોર્મિંગ કરું, કંઈક મારું મગજ ખોલું, એવી રીતની વસ્તુ કરવી પડશે. તો મગજ ખોલીને આપણે શું વિચારવાનું તો કે ભાઈ પડકારો કયા કયા ઊભા કરે તો કે પેલું વ્યક્તિગત રીતે પડકાર એવા ઊભા કરે, વ્યક્તિનું ચરિત્ર હનન જેવી વસ્તુઓ થાય, સોસાયટીના સંદર્ભમાં પ્રચાર કે અફવાઓ ફેલાવવામાં આવે, મોટા દેશના સંદર્ભે જોઈએ તો લોકશાહી માટે પણ ખતરો, અને સાથે સાથે તો કે નાણાકીય છેતરપિંડી પણ થાય. હવે કઈ રીતે વન બાય વન વાંચીને સમજો તો કે વ્યક્તિગત ચારિત્ર હનન શું તો કે અસામાજિક તત્વો દ્વારા જાણીતી હસ્તીઓ, મહિલાઓ અથવા સામાન્ય નાગરિકોના ચહેરાનો ઉપયોગ કરીને અશ્લીલ કે વાંધાજનક વિડીયો જે છે એ બનાવવામાં આવે છે. આનાથી વ્યક્તિની સામાજિક પ્રતિષ્ઠાને કાયમી નુકસાન થાય અને ભોગ બનનાર વ્યક્તિ માનસિક તણાવ તે આત્મહત્યા જેવા પગલાં લેવા તરફ પણ પ્રેરાય છે કે લઈ લે છે. ઓકે, આ વસ્તુની વિગતો તમે આપી. એટલે પેલું તો કે વ્યક્તિના સંદર્ભમાં જે છે એની અસર થઈ. બીજું કે આનો ભ્રામક પ્રચાર કે અફવાઓ જે છે એ ફેલાવવામાં આવે તો કે કઈ રીતે તો કે ચૂંટણી જેવા સંવેદનશીલ સમયે રાજકીય નેતાઓના ખોટા વિડીયો કે ઓડિયો બનાવી જનતાને ગેરમાર્ગે દોરવામાં આવે. આવા વિડીયો દ્વારા સમાજમાં જ્ઞાતિ કે ધર્મ વચ્ચે વૈમનસ્ય એટલે ક્યાંક ને ક્યાંક જે છે એ વેર છે ફેલાવીને તોફાનો ભડકાવાનું કામ અત્યંત સરળ બની જાય છે. ત્રીજી વસ્તુ, લોકશાહી માટે કઈ રીતે ખતરો તો કે જ્યારે સત્ય કે અસત્ય વચ્ચેનો તફાવત ભૂસાઈ જાય ત્યારે લોકશાહીના પાયા નબળા પડે છે. ખોટી માહિતી લોકોને મતાધિકાર કે નિર્ણય લેવાની ક્ષમતા ઉપર સીધી અસર કરે. ચૂંટણીના સમયે જ માનો તમે ફેક વિડીયો આપો કોઈ વિપક્ષનો કે અન્ય કોઈ પણ નેતાનો તો એને કારણે ચૂંટણીના વોટ ઉપર પણ અસર થઈ શકે, જે અત્યંત ખોટી વાત છે, પણ છતાં તમે એને ડીપ ફેકથી દર્શાવો એટલે લોકો એવું માને કે હા ભાઈ એક રીતે, અને સોશિયલ મીડિયાનો જમાનો છે તો વિડીયો બહુ જ ઝડપથી જે છે એ સ્પ્રેડ થઈને બહુ ઝડપથી ફેલાઈ જાય. પછી શું લખ્યું, નાણાકીય છેતરપિંડી. હવે ગુનેગારો કોઈ સગા સંબંધીનો અવાજ કે ચહેરો ડીપ ફેક દ્વારા બનાવી વિડીયો કોલ કરે છે અને ઇમરજન્સીના બહાને નાણાં પડાવે. વિડીયો કોલ કરીને એમ કે ભાઈ મને 1000 રૂપિયા આપને, 10,000 રૂપિયા આપને, ઇમરજન્સીની જરૂરિયાત છે, અવાજ બી એવો, ફોટો પણ એવો, અને એવી રીતે જે છે એ વિડીયો કોલ કરે. તો આવા પ્રકારની તકલીફ જે છે એ પડતી હોય છે. હવે તો કે તમે એઝ અ એક નાગરિક તરીકે આનું કંઈક સોલ્યુશન બી લખ્યું તો કે આ સમસ્યાના ઉકેલ માટે કાયદો પૂરતો નથી. સરકારે આઈટી એક્ટ હેઠળ જોગવાઈઓ અમલી બનાવવી જોઈએ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જે છે એ ફિલ્ટર મૂકવા જોઈએ. સાથે જ નાગરિકોએ પણ કોઈ પણ વિડીયો જોતા પહેલા તેને સાચો માની લેવાને બદલે સત્યતાની તપાસ કરવી જોઈએ, એટલે કે ફેક્ટ ચેક જુઓ, વિચારો અને પછી જ શેર કરો. એ સૂત્ર જે છે અત્યારે શું બની ગયું છે, અનિવાર્ય બને. તો આવી એક ઇન્ફોર્મેશન આપણે લખી દીધી.
એટલે તમે જો આખો નિબંધ તમે જોશો ને તો પેલા ઇન્ટ્રોડક્શનની અંદર તમે ડીપ ફેક સમજાયું, પછી તમને જે થીમ પૂછી હતી કે ડીપ ફેકને કારણે સામાજિક શાંતિ અસર થઈ રહી છે તો એના તમે મુદ્દાઓ લખ્યા, પછી તમે એનું સોલ્યુશન પણ આપ્યું અને લખ્યું કે જો આપણે અત્યારે સચેત નહીં થઈએ તો આ ટેકનોલોજી સામાજિક સમરસતાને છિન્ન ભિન્ન કરી નાખશે. આપના માધ્યમથી હું લોકોને વિનંતી કરું છું કે ડીપ ફેકના શિકાર બનો તો ગભરાયા વિના તરત જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવો. અને લાસ્ટમાં શું આવે તો કે આપનો વિશ્વાસ. તો આવી રીતે તમારે શું કરવાની તો કે ભાષા શૈલી અને બહુ જ એક સરળ શબ્દોની અંદર લખવાનું. જો હું તમને જે છે એ પત્ર લેખનની બહુ બધી થિયોરીથી પણ શરૂઆત કરી શકું, પણ એ થિયોરીથી મેં શરૂઆત એટલા માટે નથી કરી કારણ કે ક્યાંક ને ક્યાંક એ થિયરીથી હું શરૂઆત કરીશ તો તમને થિયરી તો સમજાશે પણ તમે વિચારશો નહીં. મારો મેઇન પર્પઝ એ છે કે મારે તમને 100 પત્રો કે 200 પત્રો 300 પત્રો નહીં ભણાવવા, મારે તમને એ ભણાવવું છે કે તમારે વિચારવું કઈ રીતે પડશે. અને એટલા માટે હું તમને એમ કહું છું કે કોઈ બી ટોપિક હોય એ ટોપિકને તોડી નાખો. તોડી નાખવાનો મતલબ એવો થાય કે તમે એના ઊંડાણમાં ઘૂસી જાઓ અને એ ઊંડાણમાં ઘૂસી જવાની સાથે સાથે તમે સમજો કે આના કારણો શું છે, આની અસરો શું છે, આનું સમાધાન શું છે. ઓકે, આ બધી વસ્તુઓ ઉપર તમે વિચારો તો તમને લખવા માટેના 2 થી 3 પેજ આરામથી મળી રહે. જ્યારે તમે પરીક્ષાની અંદર પીએસઆઈમાં મુખ્ય પરીક્ષામાં લખશો તો મે બી લાસ્ટ યર એવા વિદ્યાર્થીઓ કીધું તો 3 પેજ મળે છે. તો 3 પેજ અંતર્ગત તમે ઇન્ફોર્મેશન લખો એટલે પેલું પેજમાં તો મેજોરિટી ભાગ તમારો આ એડ્રેસ વાળી વસ્તુઓ જ લખવા માટે જતો રહે. તમારી પાસે લઈ દઈ અને માંડ તમે એવું માનીને ચાલો કે 2.5 પેજ છે ઓર 2.5 પેજ છે. એ પેજની અંદર તમારે ઇન્ફોર્મેશન પૂરેપૂરી ભરવાની છે અને તમારે જે છે એ તમારી વિગતોને શું કરવાની છે તો કે લખવાની છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો, તો આ 2 લેટર આપણે જોયા. હવે ત્રીજો લેટર જે છે એ લેટરને જોવાનો પ્રયત્ન કરીએ. ત્રીજો લેટર શું કહે છે કે તમે એક સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવો છો. તમારા વિસ્તારની વિવિધ સોસાયટીમાં સુરક્ષા સેતુ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી અને વોચમેનની વ્યવસ્થા સજ્જ કરવા માટે સોસાયટીના પ્રમુખને પત્ર લખો. હવે જો અગેન હું તમને બ્રેઇનસ્ટોર્મ કરતા શીખવાડું કે બ્રેઇનસ્ટોર્મ કેમ થાય. અહીંયા તમે એવું કહો છો કે સીસીટીવી અને વોચમેનની વ્યવસ્થા સજ્જ કરવા માટે સોસાયટીના પ્રમુખને પત્ર લખો. હવે પ્રમુખને જ્યારે પત્ર લખો છો ત્યારે તમે શું વિચારો ખાસ તો કે ભાઈ જો એક પ્રકારની જે છે એ સોસાયટીમાં સુરક્ષા સેતુ પ્રોજેક્ટ એટલે ખાસ સીસીટીવીનો પ્રોજેક્ટ છે સરકારનો. એ સીસીટીવી પ્રોજેક્ટ ના હોય તોય તમારું મગજ એવું ચાલવું જોઈએ કે સુરક્ષા સેતુ એટલે ક્યાંક ને ક્યાંક આપણે જે તોડવાનો વિષય છે એ શું છે તો કે તોડવાનો એટલે આ સમજવાનો તોડ જે છે એ શું છે તો કે સુરક્ષા. હવે સુરક્ષા જે છે એ સુરક્ષા કેટલી રીતે તો કે સુરક્ષા સીસીટીવીના માધ્યમથી પણ, સુરક્ષા જે છે એ સિક્યોરિટી ગાર્ડના માધ્યમથી પણ, સુરક્ષા ક્યાંક ને ક્યાંક તમે એવું માનીને ચાલો કે જે ખાસ કરીને તમારી કમ્યુટિંગ પોલીસ છે, ઓકે, કે કમ્યુનિટી પોલીસિંગ છે, ઓકે, કમ્યુનિટી પોલીસિંગ, ઓકે, તો એ કમ્યુનિટી પોલીસિંગના માધ્યમથી પણ થાય, કમ્યુનિટી પોલીસિંગના માધ્યમથી પણ થાય. ઓકે, પછી તો કે એક પ્રકારની સિસ્ટમ કે પછી એક પ્રકારની વ્યવસ્થા સોસાયટીની અંદર તો એ વ્યવસ્થા બનાવીને પણ આ વસ્તુ થઈ શકે. તો આ અલગ અલગ ફેક્ટર્સ હોઈ શકે કે જેનાથી સુરક્ષા વધી શકે. હવે આટલા જ ફેક્ટર તમારી પાસે હોય, આટલો જ માલ મટીરિયલ તમારી પાસે હોય તો એને ભેગો કરીને છાપી દો, એને ભેગો કરીને લખી નાખો એટલે મેટર જે છે એ પૂરી થાય. તો ચલો 1 by 1 જોવાનો પ્રયત્ન કરીએ કે શું લખી શકાય છે. તો જો હવે તો કે અહીંયા તમે પેલા વિગત લખી, તમે અબક પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચછજ પોલીસ સ્ટેશન સરનામું અમદાવાદ તારીખ. આમાં જો તમારે અમદાવાદ ન લખો તોય ચાલે કારણ કે તમે સરનામું એક લખો એટલે મેટર આવી ગઈ, એનાથી વધારે લખવાની જરૂરિયાત નથી. પછી શું આવે તો કે પ્રતિ પ્રમુખ શ્રી સેક્રેટરી શ્રી સમસ્ત રહેવાસી સોસાયટીઓ અધિકાર ક્ષેત્ર હેઠળની એટલે બધા જ જે સોસાયટી છે એ સોસાયટી જે મત વિસ્તારમાં જે તમારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતી હોય જેટલી બી તમારી આ સોસાયટી એ બધી જ સોસાયટીની વિગતો લખી દીધી. અને અમદાવાદ વિષય શું છે તો કે સુરક્ષા સેતુ પ્રોજેક્ટ હેઠળ સોસાયટીઓમાં સુરક્ષા પ્રણાલી સજ્જ કરવા અને સાવચેતીના પગલાં લેવા બાબત. ઓકે, આને તમે શોર્ટમાં લખો હોય તો બી લખી શકો કે સોસાયટીઓમાં સુરક્ષા પ્રણાલી અને સાવચેતીના પગલાં લેવા બાબત, આટલું લખો તોય ચાલે. હવે લખો શું માનનીય સાહેબ શ્રી સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે હું આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. નાગરિકોની જાનમાલની સુરક્ષા એ પોલીસ વિભાગની પ્રાથમિકતા છે. જોકે ગુનાખોરી અટકાવવા માટે માત્ર પોલીસ પેટ્રોલિંગ જ પૂરતું નથી પરંતુ રહેણાંક વિસ્તારોમાં સુરક્ષાનો મજબૂત માળખાની પણ જરૂરિયાત છે. આ તમે એક બહુ સીધો સાદો ઇન્ટ્રોડક્શન લખ્યો કે ભાઈ હું આ પર્પઝ માટે જે છે એ તમને શું લખી રહ્યો છું તો કે ભાઈ પત્ર લખી રહ્યો છું. હવે
તો કે જો શું લખ્યું, સુરક્ષા સેતુ પ્રોજેક્ટ હેઠળ આપણી સોસાયટીને ક્રાઇમ ફ્રી બનાવવા માટે અમે નીચે મુજબની અદ્યતન સુરક્ષા પ્રણાલી મૂકવા માટે જે છે કે અમલમાં મૂકવા માટે સૂચન કરીએ છીએ. મતલબ વી આર સજેસ્ટિંગ ધીસ. શું સજેસ્ટ કરીએ? પેલું, સ્માર્ટ સીસીટીવી અને હાઈવે પ્રોજેક્ટ સાથે જોડાણ. સોસાયટીના પ્રવેશ દ્વાર પર નાઇટ વિઝન અને ફેસ ડિટેક્શન ધરાવતા કેમેરા લગાવવા. શક્ય હોય તો આ કેમેરાનું લાઈવ એક્સેસ પોલીસ કંટ્રોલ રૂમમાં આપવું. એના માટે ટેકનિકલ સહાય લેવો જેથી કટોકટીના સમયે ત્વરિત મદદ મળી શકે. પહેલી વસ્તુ આ. સેકન્ડ, વિઝિટર મેનેજમેન્ટ એપ્લિકેશન. ઓકે, કે જેટલા બી લોકો આવે છે, ઓકે, એ પરંપરાગત રજિસ્ટરને બદલે તમે સોસાયટીમાં ડિજિટલ એપ્સ લાઇક માય ગેટ અને નો બ્રોકહુડ વાપરે છે એ એપ દ્વારા કોઈ પણ પ્રકારના જ્યારે વ્યક્તિ આવે કે ડિલિવરી બોય સોસાયટીની અંદર આવે તેમના ફોટા અને વિગતો સાથેનો મેસેજ સીધો સંબંધિત ફ્લેટ ધારકને જાય એવી પ્રકારની વસ્તુઓ કરો. સિક્યોરિટી ગાર્ડ્સનું ફરજિયાત પોલીસ વેરિફિકેશન, જેને પણ તમે રાખો છો એની ઇન્ફોર્મેશન જે છે એ પોલીસ સ્ટેશનને ખાસ પહોંચાડવી. ઓકે, જો એ લખ્યું છે સોસાયટીમાં જે પણ સિક્યોરિટી એજન્સી ગાર્ડ્સ કામ કરતા હોય તેમનું નામ, સરનામું, મૂળ વતનનું પોલીસ વેરિફિકેશન કરાવવું અનિવાર્ય છે. ઓકે, ઘણીવાર ઘરઘાટી કે ચોકીદાર જ અંદરની માહિતી ગુનેગારો સુધી પહોંચાડતા હોય જે વેરિફિકેશન દ્વારા અટકાવી શકાય. પછી તો કે એ વસ્તુ લખો કે ઇમરજન્સી એલાર્મ સિસ્ટમ. સોસાયટીના મુખ્ય ગેટ ઉપર એક હાઈ ડેસિબલ સાયરન કે એલાર્મ સિસ્ટમ હોવી જોઈએ. જો રાત્રિના સમયે કોઈ અજુગતી હિલચાલ દેખાય તો એ સાયરન વગાડી શકાય જેથી તમામ રહીશો જાગી જાય અને ગુનેગારો જે છે એ નાસી છૂટે. વધારે આગળ તો કે નેબરહુડ વોચ અભિયાન. ઓકે, તો કે સોસાયટીમાં ઘણી વખત બધા અલગ અલગ જગ્યામાં ફરવા જતા હોય, ઘર બંધ હોય તો એ ઘરની જાળવણી કે વોચ રાખવાની જવાબદારી આજુબાજુના નેબર્સ એટલે આજુબાજુના પાડોશીની પણ છે અને સિક્યોરિટી ગાર્ડ્સની પણ છે. તો એની ઇન્ફોર્મેશન આપણે લખી. અને બીજો એક મુદ્દો લખ્યો આપણે કે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટનું મર્યાદિકીકરણ. એટલે કે રાતના સમયે માનો તમારા કોઈ સોસાયટી છે, એ સોસાયટીની અંદર 2 થી 3 એન્ટ્રી ગેટ હોય તો રાતના સમયે બીજા બધા ગેટ બંધ કરી દેવાના, ફક્ત અને ફક્ત એક જ એન્ટ્રી ગેટ રાખવો. એવી રીતનો પોઈન્ટ આમાં લખ્યો છે. આપની સોસાયટીની આસપાસ જો કોઈ અસામાજિક તત્વોનો જમાવડો થતો હોય અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ જણાવતી હોય તો વિલંબ કર્યા વિના પોલીસ કંટ્રોલ રૂમ અથવા સીધો અમારો સંપર્ક કરવા માટે વિનંતી છે. આશા છે કે આપ આપની સોસાયટીને સુરક્ષિત રાખવા સૂચનોનું પાલન કરશો અને પોલીસ તંત્રને સહકાર આપશો. સહકારની અપેક્ષા છે. આપનો વિશ્વાસુ અબકો પીએસઆઈ ચછજ પોલીસ સ્ટેશન. તો આવી રીતની ઇન્ફોર્મેશન તમારે લખવાની થાય. જો મારો કહેવાનો પર્પઝ એક જ છે કે આપણે બહુ જ સરળ અને સિમ્પલ રાખીશું, છતાં વસ્તુઓ જે છે એ વસ્તુઓને શું બનાવીશું તો કે છતાં વસ્તુઓને યુનિક બનાવીશું. ઓકે, વિગતો જે છે એ બહુ જ સિમ્પલ રાખીશું પણ છતાં જે છે એ આપણે શું બનાવીશું તો કે બહુ જ યુનિક લખાણ જે છે એ લખાણ બનાવીશું. ઓકે, તો એવી રીતની વસ્તુઓ જે છે એને આપણે ટોટલી હેન્ડલ કરવાની થશે. તો આ રીતના સમગ્ર આપણે જે છે એ સોલ્યુશન્સ કરતા રહીશું. સોલ્યુશન્સના માધ્યમથી જે છે એ કોન્ટેન્ટ જાણતા રહીશું અને એ કોન્ટેન્ટને જે છે એ વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરીશું. કારણ કે લખવું એ ત્યારે જ લખી શકાય જ્યારે આપણી પાસે માહિતીનો ભંડાર હોય, એ માહિતીને વિચારવા માટેની વૈચારિક શક્તિ હોય, તો આપણે આપણું લખાણ જે છે એ બહુ સુદૃઢ અને સરળ રીતે વ્યવસ્થિત રીતે લખી શકીએ. અને જે વ્યક્તિ લખશે એ જ જીતશે. દોડવાનો જે સમયગાળો તો એ પૂરો થઈ ગયો, એના માર્ક્સ ક્યાંય ગણાવવાના નથી. એટલે દોડીને હવે શાંતિથી બેસી જવાનું અને બેસીને શાંતિથી જે છે વાંચન ઉપર ધ્યાન દેવાનું, લખવા ઉપર ધ્યાન દેવાનું. અને લખાવશે તમને ફક્ત અને ફક્ત ફોકસ લાઈવ. અને જે મહેનત અમે કરાવીશું એના માધ્યમથી તમે જે છે એ આગળના સમયમાં ચોક્કસથી વધુ સારી રીતે લખી શકશો એવી અમને આશા છે. વધુ વિગતો માટે આવનારા વિડીયોઝની અંદર ફરી પાછી મુલાકાત કરીશું. ત્યાં સુધી તમે જે પ્રશ્નોના જવાબ લખો એ જવાબને આની સાથે કમ્પેર કરો. તમે વિચારો કે તમે જે લખ્યું છે અને સાથે અમે જે વસ્તુનું કોન્ટેન્ટ તમને આપ્યું છે આ એક પ્રકારનો આદર્શ જવાબ હોઈ શકે. એવું નથી કે આ જ જવાબ હોય, તમે આનાથી સિવાય પણ બીજું ઘણું લખી શકો, પણ આ એક પ્રકારનો અમારા મત મુજબ આદર્શ જવાબ છે જે તમારે ક્યાંક ને ક્યાંક લખવો જોઈએ. તો આશા રાખું છું કે તમે આ વિડીયો જોઈ અને કાંઈક વધુ બ્રેઇનસ્ટોર્મિંગ ને વધુ વિચારો જે છે એ કેળવી શકશો એવી મારી આશા છે. ફરી પાછા આવનારા લેક્ચરની અંદર આપણે મળીશું. ટિલ દેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.